તો હવે આગળ વાત કરીએ ઉત્તરાયણની। આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ છે। રંગબેરંગી પતંગો, પેચ લડાવવાની મોજ અને લપેટ લપેટના અવાજથી આકાશ ગુંજી ઉઠ્યું છે। ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી લોકો સાથે તહેવારની ઉજવણી કરી અને સલામતી સાથે પતંગબાજી કરવાની અપીલ કરી છે। અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારમાં આજે ઉત્તરાયણની ખાસ રોનક જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં પોળ વિસ્તારમાં પતંગ ચગાવી ઉત્સવનો આનંદ માણ્યો હતો। પતંગબાજી બાદ તેમણે ચીક્કીનો સ્વાદ પણ માણ્યો અને સ્થાનિક લોકો સાથે આત્મીય સંવાદ કર્યો। ઉત્તરાયણ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનો ઉત્સવ છે। સોય સલામતી રાખીને પતંગબાજી કરવી જોઈએ। ચાઇનીઝ દોરી અંગે સરકાર કડક પગલાં લઈ રહી છે, કારણ કે આ દોરી માનવ જીવન અને પક્ષીઓ બંને માટે ખતરનાક છે। રાજ્યભરમાં વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે। પોળોમાં બાળકો, યુવાનો અને વડીલો 100 પતંગ ચગાવવા વ્યસ્ત છે। પેચ લડાવવાની મજા સાથે લપેટ લપેટના નારા ગલીઓમાં ગૂંજતા રહ્યા। ઉત્તરાયણના તહેવારે સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુર વિસ્તારના વાડી ગામ ખાતે સ્થાનિક રહીશો સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી। વાડી ગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવી તેમણે પર્વનો આનંદ માણ્યો। મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ પણ જોવા મળ્યો। મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી। જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી ભાવના સાથે ઉત્તરાયણનો ઉત્સવ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે। અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારને લઈને લોકો અત્યારે હાલમાં જે ધાબાઓ છે તેના પર ચડીને જે ઉત્તરાયણનો પર્વ છે તે મનાવી રહ્યા છે। અત્યારે જે તમે લોકો પાછળ જોઈ રહ્યા છો કે કઈ રીતે જે ઉત્તરાયણનો જે તહેવાર છે તે મનાવી રહ્યા છે। ભાઈલું, તમારું નામ શું અને કઈ રીતે અત્યારે હાલમાં તમે ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છો? મારું નામ શ્લોક છે અને મોજેથી ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે। અમે બધા ભાઈબંધો ભેગા થયા છે પતંગ ચગાવવા દર વર્ષની જેમ, અને પોળની ઉત્તરાયણની વાત જ અલગ છે। જી, ચોક્કસથી તમે જોયું એ પ્રમાણે જે લોકો છે તે પોળની ઉત્તરાયણ છે તે વધારે પ્રિફર કરતા હોય છે। ભાઈ, તમારું નામ શું અને અહીંયા કઈ રીતે તમે ઉજવણી કરી રહ્યા છો? મારું નામ શ્રીયાન છે। અમે અહીંયા 10 લોકોની વચ્ચે અમે ધાબુ શેરિંગમાં લીધું અને અમે ઉજવીએ છીએ। જી, ચોક્કસથી તમે જોયું એ પ્રમાણે જે લોકો છે બહારથી આવે છે, જે ખાસ કરીને જે પોળની જે ઉત્તરાયણ છે તે મનાવવા માટે આપણી સાથે બીજા અન્ય જે લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। પહેલું, તમારું નામ શું? મારું નામ સ્નેહ છે અને ઉત્તરાયણ માટે તમે સ્પેશિયલી ક્યાંથી આવ્યા છો અને કઈ રીતે? અમે સિંધુ ભવન સાઈડથી બધા ફ્રેન્ડ્સ આવ્યા છીએ પતંગ ચગાવવા। અને કેટલા પોળની ઉત્તરાયણ અને જે બીજી ઉત્તરાયણ છે એમાં શું ફરક છે? પોળની ઉત્તરાયણ બહુ જ સારી હોય છે, ત્યાં તો ક્યાંય એક પતંગ જ નહીં ચગતું એ બાજુ તો। જી, તમે બિલકુલ જે પ્રમાણે જોયું તે પ્રમાણે જે લોકો છે ખાસ કરીને જે પોળની ઉત્તરાયણ છે તેને વધારે જે પ્રિફર છે તે કરતા હોય છે। અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર છે ખાસ રીતે તો અમદાવાદની જે પોળો છે ત્યાં ઉજવવામાં આવતો હોય છે અને અત્યારે આપણી સાથે જે અમદાવાદના પોળોના રહેવાસી છે તેમની સાથે વાતચીત કરીશું। બેન, તમારું નામ શું અને અત્યારે ઉત્તરાયણની મજા કેવી રીતે લઈ રહ્યા છો? મારું નામ રીટા ઓઝા। અને ઉત્તરાયણમાં મજા કઈ રીતે લઈ રહ્યા છો? બહુ જ મજા લઈ રહ્યા છે। ઉત્તરાયણને લગભગ 50 થી 60 જણા હોઈએ છે અને બધા ભેગા મળીને કેટલા વર્ષોથી અહીંયા જ અમે કરીએ છીએ। અમને બહાર ગમતું જ નથી, અમે કોઈ જમવાનું કરવાનું બનાવતા નથી। અહીંયા જે ખાસ કરીને જે બીજી ઉત્તરાયણ છે અને પોળોની ઉત્તરાયણ એમાં શું મજા છે? પણ આ પોળોની ઉત્તરાયણ જેવી કોઈ બીજી ઉત્તરાયણ નહીં। અહીંયા બહુ સારી મજા આવે છે। અમે બહારથી જ મંગાવીને ખાઈએ છીએ અને બસ 2 દિવસ ફૂલ એન્જોય કરીએ છીએ બધા જ। અમને ઉત્તરાયણ ગમતી જ નથી। તમારું નામ શું? કૃષ્ણા।
ઉત્તરાયણમાં અત્યારે હાલ પતંગ ચગાવવાની અને પવન કેવો છે, કઈ રીતે મજા માણી રહ્યો છો? પતંગ ચડાવવા નહીં, અમે તો સ્પેશિયલી અહીંયા આગળ એન્જોય કરવા જ ભેગા થઈએ છીએ. બાકી જેન્ટ્સ લોકો પતંગ ચડાયા કરે, આપણે એન્જોય કરવાનું, તૈયાર થઈને આવી જવાનું અને એન્જોય કરવાનું. અમે બધા એક જ કુટુંબના છીએ એટલે બધા અહીંયા આગળ ભેગા થઈએ, જમીએ, મજા કરીએ, રાત્રે ગરબા કરીએ, ડાન્સ કરીએ, એવી રીતે એન્જોય કરીએ છીએ અમે રહી. આમ સિટી પાર તો કોઈ ઉત્તરાયણ જેવું લાગતું જ નથી. જે છે બધું અમારે અહીંયા જ છે એમ. આ બાજુ નદીની આ બાજુ ઉત્તરાયણ જેવું લાગે, બાકી એ બાજુ કઈ ઉત્તરાયણ જેવું લાગે જ નહીં. બેન, તમારું નામ શું અને ઉત્તરાયણ કઈ રીતે તમે મનાવી રહ્યા છો? મારું નામ પ્રતીક્ષા પ્રજાપતિ અને હું અહીંયા 2 દિવસ છેક સોલા પ્રાચી એપાર્ટમેન્ટ ગુલાબ ટાવરથી આવું છું અને અહીંયા મારા છોકરાઓ માટે અને અમને બધાને 2 દિવસ એટલી મજા આવે છે કે સવારથી ચા નાસ્તાથી માંડીને બપોરે જમવાનું, અને અમે ફૂલ ફેમિલી, એમાં લગભગ 50 થી 100 જણા હશે અને અમે ફૂલ ફેમિલી 2 દિવસ એટલો એન્જોય કરીએ છીએ કે આખા વર્ષમાં અમે આવી રીતે એન્જોય કરી નથી શકતા. મારું નામ પ્રજાપતિ જુલી છે. આઈ એમ કમિંગ ફ્રોમ મહેસાણા. ટુડે આઈ એમ કમિંગ ટુ યર ફર્સ્ટ ટાઈમ and I really very happy. It's a really amazing place here. I am very happy to celebrate Uttarayan here. અહીંયાની ઉત્તરાયણ મેં બહુ સાંભળ્યું હતું કે બહુ ફેમસ છે દરિયાપુરની પોળની ઉત્તરાયણ. આજે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા સેલિબ્રેટ કરવા આવી છું. રિયલ ઇટ્સ ટુ મચ ક્રાઉડ એન્ડ મેની પીપલ્સ આર હિયર. આઈ એમ વેરી હેપી. મારું નામ ભાવિક પ્રજાપતિ. હું મહેસાણાથી સ્પેશિયલ અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યો છું. લગભગ છેલ્લા 25 વર્ષથી અહીંયા હું ઉત્તરાયણ કરું છું, કારણ કે આવી ઉત્તરાયણ તો મહેસાણામાં જોવા નહીં મળતી. અને એમાં સ્પેશિયલ તમે દરિયાપુર, ખાડિયા, કાલુપુર આ એરિયાની ઉત્તરાયણ જુઓ તો કદાચ ગુજરાત શું કોઈ જગ્યાએ તમે કમ્પેર ના કરી શકો. અને અહીંયાની ઉત્તરાયણની મજા આખી અલગ જ છે. ધાબા ઉપર ગમે તે બાજુ જુઓ તમને ફૂલ માહોલ દેખાય. આજે અમારે બી અહીંયા લંચ વંચ એટલે કશું બનાવવાનું નહીં, બધું રેડી. ઊંધિયું, જલેબી, ફાફડા બધું રેડી ધાબા ઉપર. લંચ, ડિનર બધું આખું ફેમિલી જોડે ઓછામાં ઓછા 50 લોકો આ ધાબા ઉપર તમને જોવા મળશે. અલગ જ આનંદ છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.